નમસ્કાર અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, 60 વર્ષ ઉપરના ગુજરાત રાજ્યના તમામ પેન્શનરોના પેન્શનને લઈને આજરોજ તારીખ 5/7/2026ની બપોરે આવ્યા છે એક મોટા સમાચાર। તો શું છે આ મોટા સમાચાર તે જાણવા માટે આજના આ વિડીયોની અંદર તમે અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને પ્રોપર રીતે સમજાઈ જશે। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી તમારા માટે આવા જ નવા વિડીયો અમે સરળ ભાષામાં બનાવીએ છીએ। તો ખાસ કરીને પેન્શનર મિત્રો, આજના વિડીયોને અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો, કારણ કે તમારા માટે ખૂબ મહેનતથી અમે આવા નવા વિડીયો બનાવીએ છીએ। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચે ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ સુધી લંબાવી છે। તો ભુવનેશ્વર અને કોલકાતામાં પ્રાદેશિક પરામર્શ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે। તો જ્યારે ફિટમેન્ટ ફેક્ટર પર ચર્ચા ચાલુ છે, કારણ કે આગામી ડીએ વધારો 7મા પગાર પંચ હેઠળ રહેશે। તો વિગતવાર વાત કરીએ તો 8મા પગાર પંચના તાજા સમાચાર। તો 8મા પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં સૌથી વધુ ચર્ચાસ્પદ વિષયોમાંનો એક છે। તો પગાર સુધારા અંગે ચર્ચા ચાલુ હોવાથી ઘણા કર્મચારીઓ આગામી મોંઘવારી ભથ્થા વધારાની પણ રાહ જોઈ રહ્યા છે અને આશ્ચર્ય પામી રહ્યા છે કે શું તેને નવા પગાર પંચ સાથે જોડવામાં આવશે। તો જ્યારે 8મા પગાર પંચે તેનું પાયાનું કામ શરૂ કરી દીધું છે, ત્યારે આગામી ડીએ સુધારો તેની ભલામણો પર આધારિત રહેશે નહીં। તો આ દરમિયાન કમિશને 3 મહત્વપૂર્ણ અપડેટ્સની જાહેરાત કરી છે, જેમાં ડેટા સબમિટ કરવાની સમયમર્યાદામાં વધારો, આગામી પ્રાદેશિક પરામર્શ બેઠકો અને ફિટમેન્ટ ફેક્ટર પર ચાલી રહેલી ચર્ચાઓનો સમાવેશ થાય છે। તો ત્યારબાદ વાત કરીએ તો શું આગામી ડીએ વધારો 8મા પગાર પંચ હેઠળ હશે? તો કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં એક સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આગામી મોંઘવારી ભથ્થામાં વધારો 8મા પગાર પંચ હેઠળ જાહેર કરવામાં આવશે? તો જવાબ ના છે, કારણ કે આગામી મોંઘવારી ભથ્થામાં વધારો 7મા પગાર પંચ હેઠળ ગણવામાં આવશે, જે 8મા પગાર પંચની ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં આવે, તો કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે અને સત્તાવાર રીતે લાગુ કરવામાં ન આવે ત્યાં સુધી અમલમાં રહેશે। તો 8મું પગાર પંચ હજુ પણ પરામર્શ અને ડેટા સંગ્રહના તબક્કામાં છે। તો જ્યાં સુધી તેની ભલામણો અમલમાં ન આવે ત્યાં સુધી ડીએ વધારા સહિત તમામ પગાર સુધારાઓ હાલમાં 7મા પગાર પંચ માળખાને અનુસરશે। તો ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચે ડેટા સબમિશનની અંતિમ તારીખ લંબાવી છે। તો એક મોટા વિકાસમાં 8મા પગાર પંચે કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે તેમના ઓનલાઈન ડેટા કલેક્શન પોર્ટલ દ્વારા જરૂરી માહિતી સબમિટ કરવાની અંતિમ તારીખ લંબાવી છે। તો એક સત્તાવાર સૂચના અનુસાર સુધારેલી અંતિમ તારીખ 31 જુલાઈ 2026 છે। તો ઘણા મંત્રાલયો, વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કમિશનને માહિતી આપ્યા બાદ આ મુદત લંબાવવામાં આવી હતી અને તેમનો ડેટા સબમિશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વધુ સમયની જરૂર છે। તો કમિશને તમામ સંબંધિત મંત્રાલયો અને વિભાગોના નોડલ અધિકારીઓને સૂચના આપી છે કે સુધારેલી સમયમર્યાદા પહેલાં જરૂરી માહિતી પોર્ટલ પર અપલોડ કરવામાં આવે, જેથી સમીક્ષા પ્રક્રિયા વધુ વિલંબ વિના આગળ વધી શકે। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના તાજા સમાચાર। ભુવનેશ્વરમાં પ્રાદેશિક પરામર્શ બેઠકો શરૂ। તો રાષ્ટ્રવ્યાપી પરામર્શ કવાયતના ભાગરૂપે 8મું કેન્દ્રીય પગાર પંચ 6 અને 7 જુલાઈ 2026ના રોજ ઓડિશાના ભુવનેશ્વરમાં પ્રાદેશિક હિસ્સેદારોની બેઠકો યોજશે। તો આ પરામર્શમાં કેન્દ્ર સરકારના સંગઠનો, કર્મચારી સંગઠનો અને પેન્શનરોના પ્રતિનિધિઓને પગાર સુધારણા, પેન્શન અને સેવાની શરતો સંબંધિત મુદ્દાઓ પર
ચર્ચા કરવા માટે એકત્ર કરવામાં આવશે. તો ભુવનેશ્વર બેઠકો પછી કમિશન પશ્ચિમ બંગાળના કોલકાતામાં જશે, જ્યાં 9 અને 10 જુલાઈ 2024ના રોજ પરામર્શનો બીજો રાઉન્ડ યોજાવાનો છે. તો આ બેઠકો દરમિયાન તેમના મંતવ્યો રજૂ કરવા ઈચ્છતા સંગઠનો અને કર્મચારી સંગઠનોને ઓનલાઈન નોંધણી કરાવવા અને કમિશન સાથે નિમણૂક શેડ્યુલ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના તાજા સમાચાર. ફિટમેન્ટ ફેક્ટર પર ચર્ચા ચાલુ છે. તો ફિટમેન્ટ ફેક્ટર 8મા પગાર પંચના સૌથી નજીકથી જોવામાં આવતા પાસાઓમાંનો એક છે, કારણ કે તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મૂળભૂત પગારના સુધારાને સીધી અસર કરે છે. તો વિવિધ કર્મચારી સંગઠનો અને સ્ટાફ સંગઠનોએ વિવિધ ફિટમેન્ટ ફેક્ટરનો પ્રસ્તાવ મૂક્યો છે. તો વર્તમાન માંગણીઓ 1.82 ગણાથી 3.83 ગણા સુધીની છે, જે પગાર સુધારા અંગે વિવિધ અપેક્ષાઓ દર્શાવે છે. તો સરખામણી માટે 7મા પગાર પંચે 2.57ના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી હતી, તો જ્યારે 6ઠ્ઠા પગાર પંચે તેને 1.86 પર નક્કી કર્યું હતું. તો હાલમાં કમિશને કોઈ સત્તાવાર ફિટમેન્ટ ફેક્ટરની જાહેરાત કરી નથી અને હિસ્સેદારો સાથે ચર્ચાઓ હજુ પણ ચાલી રહી છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શા માટે મહત્વનું છે. તો જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે, ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના સુધારેલા મૂળ પગારની ગણતરી કરવા માટે ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર સામાન્ય રીતે મૂળ પગારમાં મોટો વધારો કરે છે, જે ભથ્થા અને નિવૃત્તિ લાભો જેવા અન્ય પગાર ઘટકોને પણ પ્રભાવિત કરી શકે છે. તો આ જ કારણ છે કે કર્મચારી સંગઠનો પરામર્શ પ્રક્રિયા દરમિયાન ઉચ્ચ ગુણક માટે દબાણ કરવાનું ચાલુ રાખે છે. જો કે અંતિમ આંકડો કમિશન તેમની સમીક્ષા પૂર્ણ કરે અને કેન્દ્ર સરકારને તેની ભલામણો સુપરત કરે તે પછી જાણી શકાશે દોસ્તો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 8મા પગાર પંચના તાજા સમાચાર. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ અપડેટ્સનો અર્થ શું છે? તો નવીનતમ વિકાસ દર્શાવે છે કે 8મા પગાર પંચ તેના કાર્યમાં સતત આગળ વધી રહ્યું છે. તો ડેટા સબમિટ કરવાની સમયમર્યાદા લંબાવીને અને પ્રાદેશિક હિસ્સેદારોની પરામર્શ શરૂ કરીને કમિશન પગાર, પેન્શન અને સેવા સંબંધિત બાબતો પર તેની ભલામણો તૈયાર કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરી રહ્યું છે. તો તે જ સમયે કર્મચારીઓએ નોંધ લેવી જોઈએ કે શું સુધારેલા પગાર ધોરણો અથવા તો ફિટમેન્ટ ફેક્ટર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેવી જ રીતે આગામી પગાર પંચની ભલામણોને સરકારની મંજૂરી ન મળે અને તેનો અમલ ન થાય, તો હાલમાં ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખમાં વધારો આગામી પરામર્શ બેઠકો અને ફિટમેન્ટ ફેક્ટર પર સતત ચર્ચા એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચની ભલામણોની રાહ જોઈ રહેલા 3 સૌથી મહત્વપૂર્ણ સુધારાઓ છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.